દાહોદ એસઓજી પોલીસની સંજેલીમાં લાલ આંખ, પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો. ઉત્તરાયણ પૂર્વે દાહોદ એસઓજી પોલીસ એક્શન મોડમાં આવી છે. સંજેલીના સંતરામપુર રોડ ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં ચાલતા મોતના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાંય માનવ જિંદગી અને પક્ષીઓ માટે જોખમી એવી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. બાતમીના આધારે સંજેલીમાં આવેલી સાવરિયા મોબાઈલ નામની દુકાન ઉપર એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે ઓચિંતો છાપો માર્યો હતો અને તપાસ દરમિયાન પોલીસને તેની દુકાનમાંથી 150 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા, જેની કિંમત 75,000 રૂપિયા, 490 નંગ ચાઇનીઝ તુક્કલ, જેની કિંમત 14,700 રૂપિયા મળીને કુલ 89,700 રૂપિયાનો પ્રતિબંધિત મુદ્દામાલ મળી આવ્યો છે. નોંધનીય છે કે હાલમાં જ દાહોદમાં ચાઇનીઝ દોરીના કારણે એક યુવકનું ગળું કપાતા તેને 50 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. આવી ઘટનાઓને રોકવા માટે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે દુકાન માલિક યશવંત ખુબીલાલ જી નગરની અટકાયત કરી સંજેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે વેપાર કરતા લોભિયા અને લાલચુ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સાવધાન રહો, પ્રતિબંધિત દોરીનો ઉપયોગ ટાળો. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કે વેચાણ ન કરે અને આવી કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.